ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજિયા નાઓના તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એન. વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ આ બાબતે સતત પ્રયત્નશીલ હતા અને મળેલ બાતમીના હકીકત આધારે કંડલાથી ગાંધીધામ આવતા નેશનલ હાઈવે રોડ ઉપર વોચ ગોઠવી ચોરીના એસએસ વાહન તેમજ તેની કમરના ભાગે રહેલ પિસ્તલ હથિયાર તથા કાર્ટીસ તેમજ સોના ચાંદીના દાગીના સાથે અસગર ઉર્ફે બાલમ હુસેન કમોરા ને પકડી પાડી તેની સઘન પૂછપરછ દરમિયાન અંજાર તથા આદિપુર તેમજ ગાંધીધામ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના રાત્રિ સમય દરમિયાન મજકૂર આરોપીએ તેમજ તેના સાગરીતે સાથે મળીને કરેલી ઘરફોડ ચોરીનો તેમજ વાહન ચોરીઓ તથા મોરબી જિલ્લામાં રાત્રિ દરમિયાન પલ્સર વાહનની ચોરી કરેલાનું જાણવતા અને અંજાર પોલીસ સ્ટેશનના એક ઘરફોડ ચોરીના ગુનામાં તેમજ જામનગર જેલમાંથી મર્ડર કેસમાં 2.5 વર્ષથી પેરોલ જમ્પ થયેલ હોવાથી કબૂલાત કરતા અલગ અલગ ઘરફોડ તેમજ વાહન ચોરીનો મુદ્દામાલ રિકવર કરી કુલ 6 વણ શોધાયેલા ગુનામાં નો ભેદ ઉકેલી તેનો કબજોમાંથી મળેલ આવેલ સોના ચાંદીના દાગીના હથિયાર તેમજ મોટરસાયકલ સહિતના કુલ રૂપિયા 15,93,990 નો મુદ્દામાલ કબજે કરી તેમજ આ ગુનામાં અન્ય 2 સંડવાયેલા આરોપીઓ સાલેમ અહમદ ઉર્ફે કચ્છી ઈશા દાઉદ છરેચા ઇન્દ્રસિંહ રામસિંહ રાઠોડ ને બાડમેર રાજસ્થાન ઉપરોક્ત કામગીરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એન. વાઢિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જે. વાંઢેર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ ટીવી18 ન્યૂઝ ગાંધીધામ।